ત્યારે કદાચ છે ને ઘણી ઉંમર થઈ ગઈ પણ કોઈ તે છે ને બંગલામાં છે ને ચોકીદારમાં કામ કરે છે. માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છે ને? હું પણ મજામાં છું. તો ફરી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે 10:30 થયા છે અને 10:30 છે ને હું ધાબામાંથી કપડાં સૂકવવા ગઈ હતી ને તો વરસાદ શરૂ થઈ ગયો. પછી મેં કીધું હવે છે ને કપડાં પાછા હેઠે લઈને નથી થવા, કેમ કે એમ પણ કપડાં ભીના થતા તો મેં વરસાદમાં થોડા ઘણા પલળી જાય તેનો કાંઈ વાંધો નહીં. અને પછી એમ પણ તડકો નીકળશે, કેમ કે ઘડીક ઘડીક છે ને વરસાદ આવે ને ઘડીક ઘડીક પાછો ઠંડો પવન આવે. તો બસ ઘડીક રહીને હું જોઈ આવીશ. જેવા તેવા કપડાં સુકાઈ ગયા છે ને તો હેઠે આપણે દોરી છે ને સૂકવી દઈશ. અને અત્યારે હું છે ને બધું મેં સેમાન હેઠો ઉતારી નાખીશ પ્લેટફોર્મમાંથી, કેમ કે મેં પ્લેમ છે ને થોડોક ઘસીને મસ્ત બનાવી નાખું એમ. કેમ કે અહીંયા છે ને લોટ ભરાઈ જાય છે. હું રોજ રોટલી કરતી હોય ને એટલે એને લોટ ભરાઈ જાય, તેના કારણે છે ને બહુ બગડ્યું હતું. એટલે મેં હવે છે ને સારું કરી નાખવું. અને આપણે છે ને ઘસી નાખ્યું છે બધેથી. હવે ખાલી છે ને પોતું મારવાનું બાકી છે, એટલે હું મસ્ત છે ને પાણીથી પોતું મારી દઉં. અને પછી પાછું છે ને બધું અહીંયા વસ્તુ પડ્યું ને પાછું હતું એમને મૂકી દઉં અહીંયા માથે ગેસનો ચૂલો ને એવું બધું. હાલો તો હવે આપણે છે ને ફટાફટ કરી નાખ્યું. પાછું બધું ગોઠવી દીધું છે. અને હું છે ને કપડાં ધોતી હતી ને ત્યાં ઘડિયાળ બાથરૂમમાં પડી હતી તો ભીની થઈ ગઈ છે. ખાલી એના પટ્ટા છે ને વધારે ભીના છે, બાકી ઘડિયાળને જ કાંઈ વાંધો નથી થયો, એટલે સારું છે. હાલો આપણે દરવાજો હું બંધ કરી દઉં, કેમ કે કંઈ કામ ન હોય ને એટલે કંઈ ખુલ્લો ન રાખો, કેમ કે આપણે રસોડાનો દરવાજો અલગ છે ને રૂમનો અલગ છે, એટલા માટે. અત્યારે બધું કામ કરીને છે ને ફ્રી થઈને બેઠી છું. અને એમાં એવું છે કે અમે જ્યારે ગામડે હતા ને ત્યારે મારા દાદાભાઈ જવાનું હતું મારે, કેમ કે એક તો છે ને એની તબિયત બહુ ખરાબ રહેતી હતી અને એમ પણ મેં ઘણા સમયથી ગઈ નહોતી, એટલે મેં કીધું જવું છે પણ કાંઈ ગામડે હતા ને તો કાંઈ મેળ આવ્યો નહીં જવાનો. અને એક તો છે ને મારા દાદાએ વાતી નથી થતી કોણનું, એટલે મેં કીધું છે ને ડાયરેક્ટ મળવા જશે, કેમ કે હું એક રવિવાર એવા નહીં હું મારા દાદાભાઈ ન જાઉં એમ. મારી મમ્મી ઘરેથી ત્યાં બહુ રોજ જાતે, જ્યારે સમય મળે ને ત્યારે હું જાતી. તે એવું છે કે ગામડે હતા ને એટલે જવાનું નહીં. અને પછી છે ને અમારે રૂમ ફેરવવાનું ઓશિતાનું થઈ ગયું સુરતની અંદર, એટલે ઓશિતાને નક્કી કર્યું રૂમ ફેરવવાનું છે. પછી કાંઈ એમ પણ ન જ જવાય, કેમ કે અહીંયા સુરતમાં આવવાનું એટલે. અને હવે અત્યારે એવું છે કે મને મારા દાદાની પહેલાં તો યાદ આવતી જ તે, પણ અત્યારે પણ છે મારા દાદાની બહુ યાદ આવે છે મને, કેમ કે એક તો એની ઉંમર ઘણી થઈ ગઈ છે અને ઉપરથી પાછું છે ને મારા દાદી નથી એમ, એટલા માટે વધારે છે ને એટલા માટે વધારે દુઃખ લાગે. અને અત્યારે કદાચ છે ને ઘણી ઉંમર થઈ ગઈ પણ કોઈ તે છે ને બંગલામાં છે ને ચોકીદારમાં કામ કરે છે. તો મેં કીધું કે છે ને જાશું એમ, પણ કાંઈ મોકો મળ્યો જ નહીં જવાનો. અને અત્યારે તો છે ને સુરતમાં સવી એટલે કાંઈ ગામડે જાય ને ત્યાં સુધી કાંઈ મેળ આવશે નહીં જવાનું, એવું છે. તો હવે કાંઈ નહીં, મને એમ મારે દાદા જેટલું જીવન નથી, પણ એક જઈએ હું તો સારું એમ. બસ એમ જ તે કે આટલી યાદ આવે ને કે બોલાતોય નથી. મારા દાદાને યાદ કરું ને તે પસકા લીધે ને એમ જ થાય કે દાદાને એક ફેર મળી લઉં એમ, કેમ કે ઘણી ઉંમર થઈ ગઈ છે, હવે 80 ઉપર થઈ ગઈ છે, એટલે કાંઈ નહીં. બસ છે ને હવે ગમે ત્યારે ગામડે જાય ને એટલે મારા દાદાભાઈ જવું છે, કેમ કે એમ પણ છે ને આપણે ગમે ગઢા માવતર હોય ને એ વધારે વાલા હોય ને દાદાને દીકરી વધારે વાલી હોય, એટલે છે ને એક દિવસ એવો નહીં હોય કે મારા દાદાને યાદ નહીં કરતી હોય એમ. અને મારા દાદાએ તે કદાચ કહેતા તો હશે તે
મારું નામ લેતા રહેશે કે હું કરતી હશે એમ. ફોનમાં ઘણા બધા તો વિડીયો તો જાય છે પણ તોય તે તો બસ કાંઈ નહીં હોય છે ને ગમે ત્યારે મોકો મળે ને એટલે જવું છે. અને આમ એમ થાય ને કે થોડું રોવાય એવું છે. દાદાને યાદ કરું ને મને નો આંગળા પડતા ને તોય પડી જાય આવું છે. કાંઈ નહીં એવું છે કે મારા દાદા પાસે છે ને ઓછું સાંભળે છે. નકર તો હું છે ને પાસે ફોન કરું અને સાંભળે ઓછું ને એટલે કાંઈ ફોન નથી કરતી એવું છે. અને કાંઈ નહીં હવે જ્યારે છે ને જવાનું થાય ગામડે ત્યારે મારા દાદા પાસે જવું છે. પછી કાંઈ વાંધો નહીં, કેમ કે હજી ઘણા સમયથી ગઈ નથી ને એટલે વધારે મન ભરાઈ ગયું હતું મારું. ઘણી ફેર એવું થાય મારા દાદાનું નામ લઉં ને એટલે મારે આહુડા આવી જ જાય, મન બહુ ભરાય છે. બસ એટલે સારું હાલો તો મોઢું ધોઈ નાખો નકર આહુડા કાંઈ છે ને રહેશે નહીં મારા. એટલે એવું છે કે મારા દાદા પાસે કોઈ ભેગું રહેતા નથી, કેમ કે એમ કે જ્યાં સુધી મારા હાથ પગ હાલે ને ત્યાં સુધી કે મારે છે ને ઘરે બેઠા બેઠા ખાવું નથી એમ. એટલે મારા કાકાની બધા ટિફિન દઈ આવે પણ એ કોઈ ભેગા નથી રહેતા. કેટલી ફેર કીધું કે છે ને આવું કામ નથી કરવું, પણ એ ઉંમર થઈ ગઈ છે મજા નથી રહેતી એને. તો એ કે ના ના એ કે તો એ ના જ પાડે એમ કે ના ના હું છે ને જે થવું હશે થાય. તો એ અત્યારે ઘણી ઉંમર થઈ ગઈ છે પણ મજા નથી રહેતી, દવા શરૂ છે એની. એટલે બસ કાંઈ નહીં, હું એક જ વસ્તુ મારા દાદા છે ને મને કોઈ વાલું નથી એટલે મારા દાદા મને વાલા છે. અને બીજું એમ કે છે ને ગમે ત્યારે ગમે મારો સમય મળે ને ત્યારે મારે બસ જવું છે. એક જ ઈચ્છા છે, બીજી કંઈ ઈચ્છા જ નથી. બધું મળી જાય મારા દાદાને એક મળી લો એટલે મન ખુશ થઈ જાય. બધાને મળી લીધું એવું લાગે કેમ કે આપણે એમ જાય ને એટલે મા બાપનો જેટલો પ્રેમ મળે ને એનાથી વધારે મને દાદાનો પ્રેમ વધારે મળે. બસ કાંઈ નહીં હવે છે ને આપણે 11:30 થઈ ગયા છે એટલે જમી લીધું. કે હું ઘરે એકલી છું, આખા રૂમમાં ખાલી મારે એકને તે આખા રૂમમાં ફરવાનું આટા મારવાનું, આખો દિવસ એકલા રૂમમાં છે ને ફોન જોવાનું, બીજું કાંઈ મારે કંઈ કામ છે નહીં. અત્યારે કામની મંદી થોડીક હાલે છે એટલે બસ કામો જલ્દી શરૂ થઈ જાય સારું, કેમ કે અત્યારે બધો ભાવે વધી ગયો છે બધી વસ્તુ એવું છે. ધાબામાંથી આવી છે કોક છાંટા પડવાનું શરૂ થઈ ગયા છે, વાદળા હતા એટલે. અને જે આપણે કપડાં હમણાં છે ને ઘડીક હેઠે લઈને હોઈ જવું છે. અને કોઈ દિવસ છે ને તમે મારો આજ વિડીયો થોડોક છે ને મન ભરાઈ ગયું હતું એટલે રોવાઈ ગયું, નકર તો હું કોઈ દિવસ એવો વિડીયો આવતો નથી મારે રોવું એવું. તો બસ કાંઈ નહીં, તમારા જો દાદા દાદી હોય ને તેનું ધ્યાન રાખજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો મસ્ત મજાની છે ને કોમેન્ટ કરી દેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.